હાલો મિત્રો, કેમ છો? અંદર તો મજામાં રહીશો. તો અત્યારે મેં જો સપ્તશૃંગી ભોગવા આવી ગયા છે અને આવો કંઈક નજારો છે. આ કંઈક સિટી છે એક મસ્તીનો અને ટોપ લોકેશન છે. બહુ ખૂબસૂરત નજારો છે અને જો અહીંયા શાંતિ પણ છે અને બહુ સારામાં સારું વ્યૂ પણ આવે છે અને બહુ મસ્ત નજારો છે. આમાં પહાડો છે, ડુંગરા છે, બહુ મજા આવે એવું લોકેશન છે. ગામડું પણ બહુ ખૂબસૂરત છે અને મસ્ત લોકેશન છે અને સપ્તશૃંગી હમણાં ભોગવાની તૈયારીમાં છે. તમે હમણાં તમને ઉપરનો નજારો બતાવું. તમે હમણાં જોઈ શકો છો ઉપરનો નજારો. તો મિત્રો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ અને આમ જુઓ તમે જોઈ શકો છો અહીંથી નજારો ખૂબસૂરત ને બહુ મસ્ત નજારો છે. આમ જુઓ ટોપ વાતાવરણ છે, એક નંબર વ્યૂ આવે છે અને આમ જુઓ હેઠળનો નજારો તમે જોઈ શકો છો કે આપણને એમ થયું કે ઓલા કેમ ચાલો હવે તમને પણ બતાવી દઈએ કે અહીંનું લોકેશન કેવું મસ્ત છે અને કેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવી ગયો છે એટલે મસ્ત લીલું ઘાસ અંદર પહાડો અંદર લીલા ઘાસ થઈ ગયા છે અને ખૂબસૂરત નજારો છે. જો એ કાંક રસ્તો છે નીચે જવાનું છે આમ ફરી અને આ હેઠળનો વ્યૂ છે. જુઓ તમે આમ છૂટા છૂટા ઘર હોય છે આમ લાગે, બાકી મસ્ત અને ફરતા ફરતા પહાડો, ડુંગરાઓ મોટા મોટા છે અને આ જો ગાડીઓ ઉપરથી નીચે આવે તમે જોઈ શકો. બહુ મસ્ત અને ખૂબસૂરત વાતાવરણ છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે. તો જે નો આવ્યો એ મિત્ર આવી રહીજો સપ્તશૃંગી મહારાજની અંદર અને આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ ને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો તબ તક આપણે મળીશું આગલા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તબ